કદાવર નેતા અને પૂર્વ સીએમનું લાંબી માંદગી બાદ નિધન. સતત 11 વર્ષ કર્યું હતું પશ્ચિમ બંગાળમાં શાસન. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને સીપીએમ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આ માહિતી તેમના દીકરા સુચેતન ભટ્ટાચાર્યએ આપી હતી. પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષના 34 વર્ષના શાસન દરમિયાન ભટ્ટાચાર્ય સીપીએમ વતી બીજા અને છેલ્લા મુખ્યમંત્રી હતા. તેમણે 2000 થી 2011 દરમિયાન સતત 11 વર્ષ શાસન કર્યું હતું. તેમણે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. કોલકાતાના અલીપોરમાં ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. હાલમાં તેમને ન્યુમોનિયા થઈ ગયું હતું અને તેના કારણે તેમને વેન્ટિલેશન પર રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભટ્ટાચાર્ય છેલ્લા કેટલાક સમયથી તબિયતના કારણે જાહેર જીવનથી દૂર હતા. તેમણે 2015માં સીપીઆઈની પેલ્ટી બ્યુરો અને સેન્ટ્રલ કમિટીમાંથી રાજીનામું આપ્યું અને 2018માં રાજ્ય સચિવાલયનું સભ્યપદ છોડી દીધું હતું. બુદ્ધદેવ ભટ્ટાચાર્યનો જન્મ 1 માર્ચ 1944ના રોજ ઉત્તર કોલકાતામાં થયો હતો. બાદમાં તેઓ સીપીઆઈમાં જોડાયા હતા. તેમને ડેમોક્રેટિક યુથ ફેડરેશનના સચિવ બનાવવામાં આવ્યા હતા, જે સીપીઆઈની યુવા આંક છે, જે પાછળથી ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં ભળી ગઈ હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.